મિત્રો આપણે આવી ગયા છીએ લાઠી તાલુકાના સાંકપુર ગામે, એટલે કે ગારિયાધારથી 6, દામનગરથી 15. અહીંયા બિરાજતા માં ખોડિયારીમાંનો ડુંગર છે. ડુંગર ઉપર માનું મંદિર છે. માં જોગમાયા ખોડિયારીનો અહીંયા વાસ છે સાંકપુર ગામે. તો મિત્રો ચાલો આપણે સાંકપુર મંદિરના દર્શન કરીએ. નીચે ભોજનશાળા અને આ બાજુ માનો પ્રસાદ ધામ છે, એ તરફ જઈએ. એ મારી તારી ખોડલની યાડી વાડી, એ વાડીના યમે ફૂલડા રે લોલ. જય માતાજી ભાઈ. કેટલો ટાઈમ થાય દુકાન ચાલે તમારી? 10 વર્ષ થા. સારું ચાલે ને? માની દયા. જય ખોડિયારમાં. એ મારી તારા ડુંગરીએ સડવું છે હજી ઘણું એ દોયલું રે. જય માતાજી. જય માં. એ મારી તારા ડુંગરીએ સડવું છે અતિ ઘણું. જય માતાજી. શું વેચો છો ભાઈ? પ્રસાદી વેચો છો? સારું ચાલે? બહુ સારું. લ્યો, માતાજીની દયા. આપણે ખોડિયાર ધર્મશાળા સાંકપુર તરફ જઈએ. અહીંયા પ્રસાદી બનાવે છે. આ પ્રસાદ ધામ છે. એ ખોડલ માના દર્શન કરવા આ પ્રસાદ ધામ છે. અહીંયા માની લાપસી બને છે. જય મારી માં ખોડિયાર. જય માતાજી બાપુ. જય માતાજી. અહીંયા એ માં તારી વાડી માં હોય લીલા લેર, ખોડલ આવો આંગણીએ. મારી તારી વાડી માં અમારે હોય લીલા લેર, મારી ખોડલ આવો મારે આંગણીએ. માં ખોડલ તારા હોય લીલા લેર, ખોડલ આવો મારે આંગણીએ. જે મામડિયા સારણને વલ્લભીપુર દરબારમાં મેણું માર્યું કે મામડિયા તો પાપી પેટે વાંજ્યા છે, તારે જંગલમાં જઈ અને એ નાગદેવનું તપ કરી અને અમારો મામડિયો સારણ કહે છે કે દેવ શેર માટીની ખોટ છે, મારે તો બીજું કાંઈ જોતું નથી. તારે મામડિયા તારા ભાગમાં હાથ દીકરી છે કે ખોડલ આવડ જોગડ, પણ હાથ દીકરી નહીં, એક તને દીકરીઓ આપું છું. કોણ એમ કહેશે? નાગદેવ. અને એવી માં
આજ ગળધરા જાઓ, આંકપર જાઓ, રાજપરા જાઓ કે પછી તમે ગમે ત્યાં જાઓ તો માના ધરા ગાજે છે. ઓહો મારા વાલા, જય માતાજી. મારી કેમ હાલે ધંધો? સારો હાલે છે? ધંધો માણસો આવે તો હાલે ધંધો, નકર માને પગે લાગી ને વ્યાજે આખો દી બેહી. એવું છે? હા, કાંઈ નહીં, માની દયાથી હાલશે. એ તો માં રોજી રોટી આપે છે, ભૂખ્યા નથી હુરાતા. બરાબર છે. ઈ નો હુર આવે, ઈ જગાડે હુર આવે નહીં. આખા જગત ની પડી છે. માને દ્વારે તો વાંજિયા આવે, માને દ્વારે તો કોઢિયા આવે, નિરાધાર આવે, નિરાશી આવે, કોઈ દુખિયા આવે. માં દુઃખ દૂર કરનારી આ જગદંબા બેઠી છે ખોડિયાર. ભાવનગર રાજાના દુઃખ કર્યા હતા દૂર, તો આપણે કેમ ન થાય? બોલો ખોડિયાર માત કી જય. આજ શક્તિમાં પાવા વાળી સાચે બેનું રમશે, મારી સાચે બેનું રમશે. વાજિંત્ર વગડાવો રાજ, આજ મારે આંગણે પધાર. જય માં પરવાળી, જય માડી, જય માડી, જય માડી, જય માડી, જય ખોડિયાર માડી. આ ઉપર જવાનો માના ડુંગરનો પહેલો ટન છે, તો અહીંથી માના 333 પગથિયા છે માં ખોડિયારના હાંકપરના ડુંગરના. એટલે કે ગારિયાધારથી 6, દામનગરથી 15, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. માનું મંદિર અહીંયા જળહળે છે 500 વર્ષથી. હો મારા વાલા, આ મંદિર છે મિત્રો વચ્ચે, ખોડિયારીમાના ડુંગર ઉપર જાતાની વચ્ચે ખેતલિયા બાપાનું. તો એ મંદિરના આપણે દર્શન કરીએ. એ ખીજડા ધૂણ આવ્યા આપે, ખીજડા ધૂણ આવ્યા જો, ભૂવા ધૂણ આવ્યા આપે, ભૂલવા ધૂણ આવ્યા જો. આવો મારો ખેતલિયો બાપો ખીજડા ને ભૂવા ધૂણ આવે. પણ જો તમને શ્રદ્ધા હોય તો મિત્રો હવે માં ખોડલનું મંદિર ખાલી 100 પગથિયા બાકી છે. તો અહીંયા આ વિસામો મૂકેલો છે. જેમ ગોંડલના રાજાએ કેમ વિહામો મૂક્યો હતો રોડે રોડે, એમ આ વિહામો છે. કોઈ ગઢા બુઢા થાકી જાય તો અહીંયા વિહામો એટલે પોરો ખાય કે મારા વાલા. તો મિત્રો અત્યારે આપણે માં ખોડલના ડુંગર ઉપર જ્યાં માનું મંદિર છે, જ્યાં હાથીબાઈનું બેઠી છે, એની ઉપર આવી ગયા છીએ. તો ચાલો બધા મિત્રોને સાંકપર ખોડિયાર માતાજીના દર્શન કરાવું અને દર્શનનો લાભ આપું મારા વાલા. ચાલો. તો હાલો એન્ટ્રી તરફ આવી ગયા છીએ. તો માતાજીના દર્શન કરાવી સાંકપુર ખોડિયારમાં.
માતાજીની કળાનો પ્રસાદ છે, તો બધા મિત્રો પ્રસાદ ખાવા ચાલો ખોડિયારના ડુંગર ઉપર. જય માતાજી. તો મિત્રો મહાકાલના દર્શન કરીશું. આ મહાકાલમાં દેવ છે. જય મહાકાલ. આપણે ભોળાનાથ પ્રભુનું મંદિર છે. જય મા ઉમૈયા. જય ભોળાનાથ. શિવલહેરી શિવલહેરી. જે જાહલ શીઠી મોકલે મારો વાંચે નવગણ વીર, મને વહેલી છૂટી કરીજે મારા વીરા, મને સિંધમાં રોકી સુમરે. જેજી માં ખોડિયારે કીધું છે કે નવગણ રાતના 2 વાગ્યે ઊભો થા, તને ગમે એટલી નદીઓ નડે તો તારી ઘોડીને આગલે પગે સબસબિયા કરીશ, અને વાહલે પગે ધૂળ ઉડશે તો કહેજે કે આ ખોડિયાર. અને ખોડિયાર માએ વરુડી દેવને કીધું છે કે નવગણની ફોજને જમાડો, ઘોડાને કાણબાજુ બાજરો બળદિયાને નીણ. એવી મારી આ ખોડિયાર હાક પરના ડુંગરા ઉપર ઝળહળે છે મારા વાલા. ખોડલમાના દર્શન કરવા રાજપરાને હાંખ પર મજાઈ, માટલ ધામે આપણે જાય. ખોડલમાના દર્શન કરવા એ રૂડા ગોણિયા ચિતરાવો, અમારું હાંખ પર રળિયામણું ખોડલના ધામ જો. હાંખ પર રળિયામણું. માડી મારી વાડીમાં રાખજે લીલા લેર, માડી આવ્યા તારે આંગણીએ. તો મિત્રો આપણે પાવન માતાજીના દર્શન કર્યા, ભાવિ ભક્તોને આ દર્શનનો લાવો આપ્યો. અને આજે આપણે લાઠી તાલુકાના સાંકપુર ગામ એટલે દામનગરને ગારિયાધરની વચ્ચે માં ખોડલના દર્શન કર્યા. બધા કરજો. અને મારો વિડીયો ગમે તો લાયક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મારવા બોલો ખોડિયાર માત કી જય.